ઓકે. Okay. This શ્રી is Surya. સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ મળ્યો, ગુરુ કહન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિતા માના સિમંદર વિરકુંદન ભયંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નીચ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માઈ દરવ ગુણ પર્યા વિલસે નિચાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિત ઘન વિશે કાંઈ ન મળે. મંજુબેન. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે, જે વજ્રે તુમ મોક્ષુ સ્વજળ કે કર્તવ્ય ના તો તુતે, રાગ દ્વેષ રુચિ ન જંપ ન વળે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો, કરુણાકારણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તેવંતી, વાણી ચિન્મૂર્તિ તારી ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી, કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. પરમ ઉપકારી પરમ કૃપાળુ ભુજ ગુરુદેવનો જય હો. જય. જય હો. શું લેવાનું છે? અચ્છા, હા, એટલે પેલા વાંચવું છે રજનીશ કે આ 130? વાંચ્યું છે, વાંચ્યું છે. ઓકે, ચાલ તો હા, 129 કલાસ. 129 30 કર્યું હતું, પણ આઈ થિંક વાંચી એક મિનિટ, લેટ મી ગેટ હા, શેર. ડાયરેક્ટ પછી તો પૂરું. Never પછી much for પૂરું Friday, થાય છે. I'll call you back. 31 32 પૂરું થાય. હા, એમ કરી, ચાલ એમ કરીએ. બરાબર, હું તો ખોલું છું પેલા. હા, ચાલો મેં મોટું કરું.
ઓકે અચ્છા એક છે હા પાવર કયું કયું 29 આ છે ઇન્દુબેન નથી હા, 131 131 કરે છે ઓકે તો હું નીચે જવું એક મિનિટ ઓકે ઓકે એ બરોબર 131 અચ્છા એ હવે ભેદ વિજ્ઞાન ક્યાં નો સુધી મહિમા કહે છે જોઈએ. એમને ક્યાં સુધી ભાવવું ફરીને ભેદ વિજ્ઞાન નો મહિમા કહે છે એ 131 sorry 130 છે અચ્છા 130 અચ્છા કરું sorry. ઉપર 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 ઓકે આ 30 આ રહ્યું ઓકે એટલે 30 અહીંયાથી શરૂ થતું લાગે છે હવે ભેદ વિજ્ઞાન ક્યાં સુધી ભાવવું તે કાવ્ય દ્વારા કહે છે હા ઇન્દુબેન મળ્યું હા ઓકે બોલો 130 ને હા 130 130 હા 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 કરું છું 130 હા હવે ભેદ વિજ્ઞાન ક્યાં સુધી ભાવવું તે કાવ્ય દ્વારા કહે છે શ્લોકાર આ ભેદ વિજ્ઞાન અવિચ્છિન્ન ધારાથી અર્થાત જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહ રૂપે તાવત એટલે ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી પરભાવોથી છૂટી જ્ઞાનમાં જ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત એટલે ઠરી જાય ત્યાં સુધી ભાવવું કે પોતે પોતાનામાં ઠરી જાય ભાવાર્થ અહીં જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યક જ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાનમાં ઠર્યું કહેવાય બીજું જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગ રૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્ય વિકાર રૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય જ્યાં સુધી બંને પ્રકારે જ્ઞાનમાં ન ઠરી જાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાન ધારા કરવાનું હવે આપણે આ 31 વાંચ્યું એ આપણે કાલે થયેલું તો હવે નેક્સ્ટ હવે હા. ફરી ભેગદાનો હા. મહિમા કહે છે હા, હવેનું વાંચી લો હા, ફરીને ભેદ વિજ્ઞાનનો મહિમા કહે છે વાંચું હા 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 એ જ. હા હા લોકાર જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે જે કોઈ બંધાયા છે તે 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 તેના જ અભાવથી બંધાયા છે ભાવાર્થ અનાદિકાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદ વિજ્ઞાન નથી ત્યાં સુધી તે કર્મથી બંધાયા જ કરે છે સંસારમાં રજરાજ કરે છે જે જીવને ભેદ વિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે મોક્ષ પામે જ છે માટે કર્મબંધનું સંસારનું મૂળ ભેદ વિજ્ઞાનનો અભાવ જ છે અને મોક્ષનું પ્રથમ કારણ ભેદ વિજ્ઞાન જ છે ભેદ વિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી અહીં આમ પણ જાણવું કે વિજ્ઞાન દ્વૈતવાદી બૌદ્ધો અને વેદાંતિઓ કે જેઓ વસ્તુને અદ્વૈત કહે છે અને અદ્વૈતના અનુભવથી જ સિદ્ધિ કહે છે તેમનો ભેદ વિજ્ઞાનથી સિદ્ધિ કહેવાથી નિષેધ થયો કારણ કે સર્વતા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહીં હોવા છતાં જેઓ સર્વતા અદ્વૈત માને છે તેમને ભેદ વિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું નથી જ્યાં દ્વૈત છે જ્યાં દ્વૈત જ બે વસ્તુઓ જ માનતા નથી ત્યાં ભેદ વિજ્ઞાન શાનું જો જીવ અને અજીવ બે વસ્તુઓ માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે તો જ ભેદ વિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે માટે સ્વાદવાદીઓને બધું નિર્બાધપણે સિદ્ધ થાય છે 131 થઈ ગયું હા એટલું જ રાખો એટલે કે ઓકે ના એટલું બસ ઓકે 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 આ લઈ લેવું છે આ લઈ લેવું ના છે ના ના કે છે આટલું બસ કે છે ઓકે ઓકે નેક્સ્ટ ઓકે તો હું ઓલું કરું છું હા પ્રવચન શરૂ કરું છું ઓકે શેર 267 is. નીચેનું કાઢી નાખો શું કે રજની નીચે ડાઈ બાજુ છે ને એ કાઢો હા કાઢ નાખું સાહેબ નમો નોરી સૌદાનમ નમો નોરી સૌભાગિરિયામ નમો નોરી સૌજાયામ
नमो नुविस्तवत्रिकालवती श्रावणम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमो मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः विभावनिदाता 101 આપણે છે ને 131 કળશ છે. આપણે 131 વાંચ્યો ને, આમાં 131 અને 132 બંને છે. હા 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 તો ઇન્દુબેન કહેતા હતા ને આગળ વાંચવાનું હતું, પણ અત્યારે વાંચી લેવું છે કે પછી? અચ્છા ઇન્દુબેને વાંચ્યું કે નહીં? 132 132 નથી વાંચ્યું. ઓકે વાંચી લઈએ. ઓકે કરું. એટલે છે ખરું. એટલે આવતા મહિને ઓલા પણ હશે કદાચ. હા એક મિનિટ. અત્યારે વાંચવાનું બાકી રહી ગયું એટલે આમાં 131 અને 132 બે છે આમાં. 132 અચ્છા તો 132 કરું. શેર શેર. ઇન્દુબેન તમે તૈયાર છો વાંચવા? હા 132 કાઢે છે. હા કરું છું. હવે સંવર અધિકારની પૂર્ણ કરતા. હા એ અહીંયાથી કરું. હા કરો એ. હવે સંવર અધિકાર પૂર્ણ કરતા સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે. લોકા વેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થઈ. શુદ્ધ તત્વની ઉપલબ્ધિથી રાગના સમૂહનો વિલય થયો. રાગના સમૂહનો વિલય કરવાથી કર્મનો સંવર થયો અને કર્મનો સંવર થવાથી જ્ઞાનમાં નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું કે જે જ્ઞાન પરમ ઉપર સોરી ઉપર કરો. હા હા એક મિનિટ. એ હા સોરી ઓકે. શાસ્ત્રમાંથી વાંચું છું. હા તમે બરાબર આ બધાને વંચાય ને એટલે એક મિનિટ. ઓકે યાર આમાંથી વાંચ. ફરીથી કરો. અભ્યાસથી શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થઈ. શુદ્ધ તત્વની ઉપલબ્ધિથી રાગના તમે આગળ કરો એટલે હા સુપલબ્ધિ નહીં રાગના સમૂહનો વિલય. બરાબર છે ઇન્દુબેન? સમૂહનો વિલય થયો. આ 132 કે 131 વાંચવું? 132 ચાલે છે. 132 હે 132 ચાલે છે. હવે સંવર અધિકાર પૂર્ણ કરતા સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે. બરાબર? હા બરાબર. હા લોકા મેં આજ વાંચ્યું. વેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થઈ. શુદ્ધ તત્વની ઉપલબ્ધિથી રાગના સમૂહનો વિલય થયો. રાગના સમૂહનો વિલય કરવાથી કર્મનો સંવર થયો અને કર્મનો સંવર થવાથી જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું કે જે જ્ઞાન પરમ સંતોષને અર્થાત પરમ અતિન્દ્રિય આનંદને ધારણ કરે છે. જેનો પ્રકાશ નિર્મળ અર્થાત રાગાધિકને લીધે મલિનતા હતી તે હવે નથી. જે અમ્લાન છે અર્થાત ક્ષાયોક્ષમી જ્ઞાનની માફક કર્માયેલું નિર્બળ નથી. સર્વ લોકાલોકને જાણનારું છે. એક છે અર્થાત ક્ષયોક્ષમ થી ભેદ હતા તે હવે નથી અને જેનો ઉદ્યોગ શાશ્વત છે અર્થાત જેનો પ્રકાશ અવિનશ્વર છે. આ 32 પૂરું કર્યું. આ રીતે સંવર રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો. રંગભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો હતો. તેને જ્ઞાને જાણી લીધો. તેથી તે નૃત્ય કરી બહાર નીકળી ગયો. વેદ વિજ્ઞાન કળા પ્રગટે તબ શુદ્ધ સ્વભાવ લય અપનાય. રાગ દ્વેષ વિમોહ સબઈ ભલી જાય. મેં દુઃખ કર્મ રૂકાય. ઉજ્જવલ જ્ઞાન પ્રકાશ કરે તો સધરે પરમાત્માય. યો મુનિ રાજ ભલી વિચિતાર કેવલ પાય સુખી શિવ જાય. આમ શ્રી સમયસારની શ્રીમદ ભગવત કુંકુદાચાર્ય દેવ પ્રણીત સમયસાર પરમાગમની શ્રીમદ અભ્રચંદ્રાચાર્ય દેવ રહી આત્મખ્યાતિ નામની ટીકામાં
સંવરનો પ્રરૂપ પાંચમો અંક સમાપ્ત થયો. ઓકે. બરાબર. હા, સરસ. પ્રવચન સર. विज्ञान सिद्धा एकिल केचनम शिव अभावतो बता बद्धा एकिल केचनम. જે કેચનો કોઈ પણ અત્યાર સુધી સિદ્ધ થયા એ ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે. આ એક સિદ્ધાંત આપો. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ એનાથી પણ જુદા પડીને દ્રવ્યનો આશ્રય લઈને વેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા. હા, મહા સિદ્ધાંત છે. અત્યારે અનંતકાળથી જે કઈ સિદ્ધ થયા એ બધા વિકલ્પથી ભિન્ન પડી અને આત્માનો અનુભવ કરીને એનો અનુભવ છોડીને રાગનો અનુભવ છોડીને સ્વભાવનો અનુભવ કરીને સિદ્ધ થયા. એક જ સિદ્ધાંત છે. જો કોઈ કે વ્યવહાર, દયા, દાન, વ્રત, ભક્તિ કરતા સિદ્ધ થાય, નિશ્ચય થાય એ વાત જૂઠી છે. હા, આખું કામ છે. ત્યારે આવી ગયું છે આપણે સંવર પહેલું જ કારણ ભેદ વિજ્ઞાન કહ્યું છે. ભેદ વિજ્ઞાનથી જ થાય છે. હા, આત્મા અનંત, જ્ઞાન, દર્શન, આનંદ, સ્વભાવ એ રાગથી ભિન્ન પડી અને ભેદ વિજ્ઞાનથી મુક્તિને પામ્યા. ભેદ વિજ્ઞાનથી સંકિત પામ્યા, ભેદ વિજ્ઞાનથી ચારિત્ર પામ્યા, ભેદ વિજ્ઞાનથી કેવળ પામ્યા, ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા. એક માર્ગ છે. જે કોઈ સિદ્ધ થયા, જે કોઈ સિદ્ધ થયા, કોઈ પ્રકારે પણ ભેદે, કોઈ જંગલમાં, કોઈ મેરુ પર્વતે, કોઈ એક જ માર્ગ છે એમ કે છે. આમ લ્યો તો ભૂયત્મસીનો ત્રિકાળી ભગવાન આત્મા એના આશ્રયથી જ મુક્તિ પામ્યા છે. અહીં કીધું ભેદથી એટલે પરથી જુદાથી પામ્યા. બધી એકની એક વાત. હા હા હા. ચાહે તો દેવગુરુ શાસ્ત્ર નહીં, શ્રદ્ધાઓ, પંચમહાવ્રતના પરિણામો એ બંધના કારણ છે. એનાથી ભેદ જ્ઞાન કરવું એ મુક્તિનું કારણ છે. જે કોઈ એમ કીધું ને કેતનમ કિલ સિદ્ધ થયા છે એ ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે. અનંત કાળમાં એક જ માર્ગ, બીજો માર્ગ નથી. હા, ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ એ વિકલ્પથી ભિન્ન પડી, રાગથી ભિન્ન પડી
ને સમ્યક દર્શન પામ્યા, રાગથી ભીન પડીને ચારિત્ર પામ્યા, રાગથી ભીન પડીને શુક્લ ધ્યાન થયું, અને તદ્દન રાગનો અભાવથી કેવળ નથી. રાગનો વ્યવહાર ભાગ કંઈ પણ મુક્તિને સહાયક થાય, મદદ કરે એમ નથી. જે ભેદ વિજ્ઞાનથી શીખ્યા, કોણ? જે કોઈ શીખ્યા, એ ભેદ જ્ઞાનથી શીખ્યા છે. એ કેચન બધા જે કોઈ બંધાયા છે અત્યાર સુધી સંસારમાં રખડે છે અનાદિથી, એ તેના જ અભાવથી બંધાયા છે. દયા દાન આદિ શુભ રાગના અભાવ કરીને મુક્તિ પામે, અને જે અભાવ નથી કર્યો તે બંધાણા છે. એક જ સિદ્ધાંત છે. વેદ જ્ઞાનનો અભાવ રાગથી ભિન્ન પડીને સ્વભાવ, એ એક જ મોક્ષનો માર્ગ. અને તશીવ અભાવ તો બધા રાગના ભેદ જ્ઞાનનો અભાવ અને રાગની એકતા બુદ્ધિ, એ બંધનનું કારણ છે. શ્લોક તો ઘણો ટૂંકો, સંસાર ઘણો આવ્યો. આ બધા વ્યવહાર કરતા કરતા થાય ને, નિમિત્ત મળે તો સારું થાય ને, એ બધાનો નિષેધ કરી નાખ્યો. નિમિત્તથી ભિન્ન પડી, નિમિત્ત તરફના રાગથી ભિન્ન પડી, નિમિત્ત તરફનું વર્ણ છે એ રાગ છે. એ રાગથી ભિન્ન પડી અને જે સિદ્ધ થયા તે આ રીતે સિદ્ધ થયા છે. બીજી કોઈ રીત નથી. કેમ બંધ થઈ ગયું? તમારો અધિકાર છે. સમજમાં કે કીધું? ઓકે, ચાલો. હા, તો અહીંયા કે વ્રત કરો ને તપ કરો ને મંદિર બનાવો ને રથયાત્રા કાઢો ના કાઢો, ફાળું માટીમાંથી ધર્મ થશે ને સંવર થશે, એ અહીં ના પાડે છે. જેટલી બાયના લક્ષની પ્રવૃત્તિ એ બંધનનું જ કારણ છે. એ ભેદ જ્ઞાનનો અભાવ તે બંધનનું કારણ છે. જેટલો બંધના ભાવથી ભેદ કરીને સ્વભાવનો આશ્રય લીધો, એ બધા સિદ્ધ થયા છે. એક જ પ્રકાર છે એ નંબર, બીજો નંબર માનો મળે. સ્તંભરનો ક્રમ આ છે. પહેલેથી રાગથી ભિન્ન પડીને સમ્યક દર્શન, પછી રાગથી ભિન્ન પડીને ચારિત્ર, પછી રાગ વિશે અંશીય છે એનાથી ભિન્ન પડીને શુક્લ ધ્યાન, એનાથી કેવળ જ્ઞાન. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. પરમાર્થનો પંથ બે ત્રણ છે નહીં, આ રીતે છે.
જે કોઈ બંધાણા એ તેના અભાવથી બંધાયા. કર્મને લઈને બંધાણા એમ એ નથી કહ્યું. કે અત્યાર સુધી જે બંધાણા એ કર્મના જોરે ને કર્મને કારણે બંધાયેલા છે એ નહીં, વેદ જ્ઞાનના અભાવથી બંધાણા છે. રાગથી ભિન્ન પડ્યા વિના બંધાણા છે. બંધાણા જેટલા આ સંસારમાં હજી અત્યાર સુધી નિગોદાદી રહ્યા એ બધા ભેદ જ્ઞાનના અભાવથી બંધાયેલા પડ્યા છે. નિગોદના અનંતા ભાવ એ ભેદ જ્ઞાનના અભાવથી અભાવ છે. એક શરીરમાં અનંત જીવ, એક એક જીવના બે શરીર, એક એક જીવની અક્ષરમાં અનંતમાં ભાગનો ઉગાડ, એટલો જ બંધ ભાવ એને લઈને રખડે છે. કર્મને લઈને નહીં, કર્મને લઈને બંધાયેલા નથી ને કર્મના અભાવથી નહીં. કર્મનો અભાવમાં પોતે કર્યો આમાં ગયા છે ત્યારે મુક્તિ થયા છે. કષાયની મંદતા, વ્રત ને તપ ને ભક્તિની મંદતા કઈ પણ સહાય થાય, મુક્તિ માર્ગને કઈ મદદ થાય એ બિલકુલ નહીં. તેથી કેલ કેચનમ, કોઈ પણ નિશ્ચયથી આવો અમારે છે. જે કોઈ બંધાણા તે તેના જ ભેદ વિજ્ઞાનના જ ભાવથી બંધાયા. એ રાગથી જુદા પાડતો નથી, રાગને એકત્વ બંધ કર્યું છે તેનાથી જ મિથ્યા બંધાય છે. શ્લોક મૂળ શ્લોક છે. ભાવાર્થ અનાદિકાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદ વિજ્ઞાન નથી આખડો જ્યાં સુધી ભગવાનની ભક્તિ અને વિનયને જાત્રા અને પૂજાને કરી નથી ત્યાં સુધી એને મુક્તિ નથી. એમ નથી કે ભાઈ એને મંદિર બંધાવ્યા નથી, દાન કર્યા નથી, ભગવાનની ભક્તિ કરીને વિનય, એ બધા ભાવો પરદ્રવ્ય તરફના વર્ણના ભાવ બધા બંધાના કારણ છે. એ બંધાણા છે એને પોતાના માની તે બંધાણા છે. અનાદિકાળથી એટલે એમાં તેમે લીધું નિગોદના જીવને કર્મનું જોર છે માટે ત્યાં રહ્યા છે એમ નથી. એમાં નિગોદના જીવ અનંત કાળે થયા ને હજી કેટલાક તરસ પામ્યા નથી ને તરસ પામશે નહીં. એને કર્મનું જોર છે માટે છે એમ નહીં. ભેદ જ્ઞાનનો અભાવ ને રાગની એકતા બુદ્ધિ પડી છે. એનાથી નિગુદમાં રહ્યા છે. કેટલાક અનંત કાળે પણ તરસ નહીં થાય
એ ભેદ જ્ઞાનના અભાવને લઈને નથી. હા હા, મહા સિદ્ધાંત. ભેદ જ્ઞાન આમ કરવાની ક્યાં વાત છે? તે નથી એટલી જ વાત છે ને. ભેદ જ્ઞાનનો અભાવ છે ત્યાં, એટલે ભેદ જ્ઞાનનો અભાવ છે કે નહીં? ભેદ જ્ઞાન તો ક્યાં કરે ત્યાં આગળ રાગની એકતા બુદ્ધિ છે ને, એ જ ભેદ વિજ્ઞાનનો અભાવ છે ને, એનાથી બંધાયેલા છે. ભેદ વિજ્ઞાન નથી કરી શકતા માટે એમ નહીં, પણ ત્યાં ભેદ વિજ્ઞાન કરતા નથી એટલે રાગથી એકત્ર બુદ્ધિમાં જ પડ્યા છે. હા, ભગવાન શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ એને રાગનો અંશ, જે કણ રાગનો શુભ ભાવ, તે નિગુદ ને શુભ ભાવ હોય છે. નિગુદના જીવને શુભ ભાવ બે હોય છે. તે શુભ ભાવને પોતાના માનીને બંધાયેલા છે, ક્રમને લઈને નહીં. હા, ભેદ વિજ્ઞાન કરી શકતા નથી એનો અર્થ ભેદ વિજ્ઞાનમાં અભેદપણું માને છે, માટે અંદર ભેદ કરી શકતા નથી. હા હા, અભેદપણે રાગ ને અભેદપણે માને છે, ભલે નિગુણ હો ભલે મન હો. હા હા, ભગવાન આત્મા શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ, ત્યાંય નિર્મળાનંદ ભગવાન છે, પણ એ મલિનતાના ભાવને એકતાપણાને માનીને નિર્બુધમાં અને બંધનમાં પડ્યા છે. હા હા, એને ભેદ જ્ઞાન કરવાની શક્તિ નથી. એનો અર્થ એ જ અભેદપણે આની શક્તિ છે, જુદા પાડવાની શક્તિ નથી. એનો અર્થ એકપણાની માનતા છે ને, એ અસ્થિ છે. હા હા, રાગનો કણ શુભરાગ એને હોય છે. દયાના પરિણામ એના નથી કઈ, પણ કસાયની મમતાનો સ્વભાવ નિગુદને હોય છે. હા હા, પણ એ રાગના અંશને પોતાનો માને છે, એ તો ત્યાં કરે છે. એથી બંધપણામાં ન આવતા બંધમાં પડ્યા છે, આ કારણે. હા હા હા, હું એમ કે નહીં એકંદરી જીવને તો કર્મનું જોર છે, માટે એથી બચારા નીકળી શકતા નથી. પણ પચેન્દ્રી થયા એ તો કર્મ મંદ કર્મ છે, એ તો હળવાથી આ તો એક તો સિદ્ધાંત. એકંદરી હોય કે બેન્દ્રી હોય કે પચેન્દ્રી હોય કે નારકી હોય કે નિર્બોધ હોય. હા હા, સ્વભાવની સાથે રાગનો નાનો પણ એક તો બુદ્ધિએ પીડ્યા છે, તેથી બંધાયેલા છે. હા હા હા, આવું છે માલભાઈ. અનાદિકાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદ વિજ્ઞાન નથી જોયું, જ્યાં ભેદ વિજ્ઞાનની શક્તિ નથી કરતા એમ એને ભેદ જ્ઞાન નથી. હા હા, ત્યાં સુધી તે કર્મથી બંધાયા જ કરે છે. હા, મનુષ્યપણામાં આવ્યો અને મુનિ થયો જો ને,
નિગૂઢમાં તે સ્થાનમાં છે તો એ બંધનમાં છે રાગની એકતા બુદ્ધિથી. અને મુનિ નગ્ન દિગંબર મુનિ પંચ મહાવર્ત 28મું ગુણ પાળે એ પણ રાગની એકતા બુદ્ધિથી બંધાયેલા છે. હા હા હા, સમજાણું કાંઈ? એ પ્રાણી નિગોદથી માંડી અનાદિ લીધા ને, અનાદિ કાળથી માંડીને નિગોદનો કાળ બાદ કર્યો છે એમ નથી. હે હા હા હા, નિગોદમાંથી નીકળવું, તરસપણું પામવું, એને તો ચિંતામણી જેવું રતન જેવું કહ્યું છે છઠામાં. એ ત્રસ એળ હા હા હા, અનંત અનંત કાળમાં નિગોદની દશામાં એના દુઃખની શું વાત કહેવી. અક્ષરના અંતમાં ભાગનો ઉઘાડ રહી ગયો. દુઃખ અનંતું છે. ખરેખર તો નારકીના દુઃખ કરતા નિગોદનું દુઃખ અનંત ગણું છે. પણ દુઃખની વ્યાખ્યા સંયોગથી કરે તો એને ન સમજાય. આત્માની હીણી દશાની ઉત્કર્ષતા છે તે દુઃખ છે. હા 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 હા, એ નિગોદ આ જીવની એ દશા છે. હા હા, અનાદિ કાળથી માંડીને આ હા હા, અભવી કે ભવી નિગોદ કા જીવન કે નવમી ગ્રીક નો ગયો જૈન નો સાધુ. આ હા, એ બધા હા હા વેદ વિજ્ઞાન નથી ત્યાં સુધી એ બંધાણા છે. હા હા, ભલે પંચ મહાવત પાળતો હોય, નિરતિચાર પાળતો હોય. હા હા હા, જે જ્ઞાનનો વેપાર કરતો વારંવાર અભિક્ષણ જ્ઞાન ઉપયોગ એમ કે છે લોકો. એ અભિક્ષણ જ્ઞાન ઉપયોગ સંકિત થયા પછી એનો જે ઉપયોગ ના એ અભિક્ષણ જ્ઞાન ઉપયોગ છે. આત્મા જ્ઞાન છે એનું જ્યાં ભાન થયું નથી, અભિક્ષણ જ્ઞાન ઉપયોગ છે એ ક્યાંથી આવ્યું? તીર્થંગોત્રમાં આવે છે ને અભિક્ષણ ના ઉપયોગ. ના કે સચ્ચાઈ અભિક્ષણ ઉપયોગી છે, આવું છે તેવું પણ મિથ્યા છે કે અભિક્ષણ જ્ઞાન ઉપયોગ ક્યાંથી આવ્યો? હા હા, વ્રતની ક્રિયાને તપની ક્રિયા અજ્ઞાનમાં એનાથી ધર્મ માને છે ત્યાં જ્ઞાનનો અભિક્ષણ ઉપયોગ ક્યાં આવ્યો? ત્યાં અભિક્ષણ રાગનો ઉપયોગ છે. હા હા હા, આકરું કામ બહુ ભાઈ. વિતરાગ માર્ગ. હા હા, એ તમારે એના દામુભાઈ હમભાઈ ઘણી વાર અહીં સભામાં હા કઈ રીતે કેવો માણસ અત્યારે બેસુદ્ધ થઈ ગયો. હા હા, એવી સ્થિતિ બાપુ. હા હા, જીવને છૂટવાના રસ્તા મળ્યા વિના ક્યાંક ક્યાંક અટકીને પડે છે. હા હા, અહીંયા તો કોઈ કર્મનો અનુભાગ ને રસ ને સ્થિતિ ઘણી લાંબી છે માટે તે રખડે છે.
એમે કહ્યું નથી. અને કર્મના રસનો મંદ સ્થિતિ થઈ માટે છૂટવાને પંથે આવશે એમે કહ્યું નથી. હા 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 તો બે જ વાત. રાગનો કણ ગમે તે હોય એનાથી છૂટવો પડે. ભેદ જ્ઞાન એ જ મુક્તિની શરૂઆત. કારણ કે પોતે સ્વરૂપ મુક્ત સ્વરૂપ છે. હા 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 નિગૂઢમાં પણ આત્મા તો નિગૂઢ મુક્ત સ્વરૂપ જ છે, દ્રઢ સ્વભાવે. હા હા વિશ્વાસ બેસે કેમ? હા કરોડિયાની જાળની પેઠે વિકલ્પની જાળમાં ગૂંથાઈ ગયો. એને આ ભગવાન મુક્ત સ્વરૂપ છે, ભાવબંધથી રહિત છે. દ્રવ્યબંધ તો પરમાણુ છે, એનાથી તો અભાવ અત્યંત અભાવ જ છે. હા હા ભાવબંધ છે એનાથી પણ અભાવ સ્વરૂપ છે, અને એનાથી અભાવ સ્વરૂપ કરી અને મુક્તિને પામ્યા છે. હા 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 શ્લોક ઘણો ઊંચો છે. સંસારમાં રજરાજ કરે છે. હા હા ભલે પંચ મહાવ્રત પાળે રાગ, દયાદાન કરે, ભક્તિ કરે, ભગવાનની ભક્તિ ધૂન લગાવી દે. હા 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 પણ એ રાગ છે એનાથી જુદા પડ્યા વિના રજરાજ કરે છે. હા હા અહીં તો હજી બાહ્ય નિવૃત્તિ લેવાનો વખત ન મળે. હવે હું મારું કંઈક કરવું વિચાર તો કરું, મારા માટે કંઈક વિચાર માટે તો નિવૃત્તિ તો લઉં, એ નવરાશ મળે. હા હા તો રાગથી તદ્દન નિવૃત્ત થવું છે. હા 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 બહારથી નિવૃત્ત હજી થવાનો વિચારનો વખતે નથી. હા અંદરમાં રાગનો કણ નાનામાં નાનો, એનાથી પણ નિવૃત્તિ લઈને અભાવ સ્વરૂપ કરવું છે. ત્યારે તેને મુક્તિનો માર્ગ હાથ આવે છે. હા 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 આટલા મંદિર બનાવ્યા અને આટલા કરોડ રૂપિયા ખર્ચા, આટલા પુસ્તક બનાવ્યા માટે તે બંધના અભાવ રસ્તે છે એમ નથી. હા હા આવી વાતો છે. એક ભગવાન મુક્ત સ્વરૂપ એને બંધના રાગ સાથે એકત્વ નામવું. અબદ્ધ સ્વરૂપ કહો, મુક્ત સ્વરૂપ કહો. અબદ્ધ આવે છે ને 14-15 જો હું પસ્તી અપાણ અબદ્ધ. અબદ્ધ સ્વરૂપની હારી કઈ પણ રાગના સંબંધ વાળો એને માનવો. હા 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 મિથ્યા દૃષ્ટિ એ સંસાર નરકને નિરોધના ભવ કરવાના ભાવના ભાવવાળો છે. હા 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 We are at 30 minutes. કઈ વાત કરવાની છે? મારે છે ને કોઈ બહારથી આવેલું
હા. અમારા પડોશીમાં હમ. એની વાઈફને પણ સલાહ જેવું થયું છે. અરે બાપા. વિચારો એટલે એનો પૂછવા આલો કંઈક. હા, એટલે હા, મેં થોડું મિસ કર્યું, પણ અભિક્ષણ જ્ઞાન ઉપયોગની વાત કરતા હતા. હા. અભિક્ષણ એ શું વર્ડ શું? એમાં શું સમજ્યા? ના, એ ખબર ન પડી. There was not much explanation for that word. મને પહેલા એવું હતું કે અભિક્ષણ જ્ઞાન ઉપયોગ એટલે સૂક્ષ્મ જ્ઞાન ઉપયોગ, કે આત્માને જાણવાનું જે હોય ને હા, હા. સૂક્ષ્મ. પણ એમ નહોતું. અભિક્ષણ જ્ઞાન ઉપયોગ એટલે નિરંતર ઉપયોગ, નિરંતર. Oh, ધન્યવાદ. એટલે ગુરુદેવ શું કીધું કે જેને સમજન થયું નથી અને પોતે અભિક્ષણ જ્ઞાન ઉપયોગની વાત કરે એનું એ કંઈ કામ નથી. હા, I see. સમજન થવું જોઈએ. હા. એ વાત કરી કે નહીં ગુરુદેવ? કારણ કે મારે ઓલા સાથે બધી વાત ચાલતી હતી તે વખતે. ના, ના, એટલે શબ્દ આવ્યો હતો પણ there was not a good explanation. મંજુબેન કઈ was there anything in the bed? એટલે આ છે ને પેલા અ, આપણે પેલા 16 જે છે ને એમાં અભિક્ષણ જ્ઞાનોપયોગ આવે છે. બરાબર છે. હા. સોલર કારણ ભાવનામાં, સોલર કારણ ભાવનામાં અભિક્ષણ સ્થૂલકરણ ભાવનામાં આવે છે. એટલે કન્ટિન્યુઅસ જ્ઞાન ઉપયોગ. હા, કન્ટિન્યુ. Oh, અચ્છા. કન્ટિન્યુઅસ. આપણે કન્ટિન્યુઅસ નથી રહેતું. એટલે એવું જે કંઈક આપણે આવે ને કે અજ્ઞાનીને અભિક્ષણ રાગ હોય છે એવું કંઈક હા, આપણે રાગ ચાલુ જ છે ને. હા, આપણે હર પડે exactly. ત્યારે રાગમાં જ છીએ ને. જ્ઞાનમાં નથી એટલે રાગમાં છીએ. અને અહીંયા એમ આવ્યું છે, તમે કીધું એમ કે સંકિત થયા પછી એનો જે ઉપયોગ હોય એ અભિક્ષણ જ્ઞાન ઉપયોગ છે. હમ. હા, એટલે સોળો કારણ ભાવનામાં આવે છે. હા, મેં છે. બરાબર, સાચી વાત છે. એક અંગ તરીકે અભિક્ષણ જ્ઞાન ઉપયોગ. બરાબર. Oh, okay. બીજું લાચનભાઈમાં આવે છે બુંદ બુંદમાં અમૃતમાં કે જૈન ધર્મમાં એક જ કામ કરવાનું છે, હા. બીજું કંઈ કરવાનું જ નથી. બસ ભેદ વિજ્ઞાન. Right, right. આપણી બધી વિધિ બધી ભેદ વિજ્ઞાનમાં આવવી જોઈએ. એટલે નિગોદના આ- જીવે કરી શકે એટલે રજની, હા, આજે મેં લાલચંદભાઈ નું પેલું પુસ્તક છે ને જાણનારો જણાય છે, હમ. એમાં જે બોલ વાંચ્યો ને તે એમાં એવું આવે છે કે જે આપણે જાણીએ છીએ એ આપણા જ્ઞાનથી જ જાણીએ છીએ, જ્ઞેયથી નથી જાણતા. બરાબર ને? બરાબર છે. હા. હવે હું એમ કહું કે ગઈકાલે આવ્યો ના, આપણે. હવે હું એમ કહું કે આ ટેબલ છે તો એ ટેબલ થી હું નથી જાણતી, પણ મારા જ્ઞાનમાં જ મારી જ પર્યાય એ જાણતી ઊભી થઈ છે હા. કે આ ટેબલ છે. બરાબર? હા. એટલે શું છે કે તમને વસ્તુ નથી જણાતી, તમારું એ સંબંધીનું જ્ઞાન જણાય છે. તમારું જે પરને જાણવાનું સામર્થ, તમારા સામર્થ્યની ખબર પડે છે. એટલે આપણે કોકે લાલચંદભાઈને પૂછ્યું કે તમે ભગવાનને દર્શન કરવાનો શું મતલબ છે, તો એમણે કીધું કે ભગવાનને આપણે દર્શન કરીએ છીએ તો ભગવાન આવા છે એવું આપણું જ્ઞાન કે છે, એટલે આપણે આપણા જ્ઞાનના સામર્થ્યને જાણીએ છીએ. એવી રીતે આપણે આપણને જ જાણીએ છીએ. હા, એટલે આપણે આપણને જ જાણીએ છીએ. એટલે હવે આપણે કઈ અઘરું રહ્યું જ નહીં. આપણે હર સમય જાણ્યા જ કરીએ છીએ. સાચી વાત છે, એકદમ બરાબર છે. એટલે આપણે જો ઊંડા અપરિણામી પરિણામી ફલાણું ઢુકડું એમ ગોથામાં આવી જઈએ ને, પણ જ્ઞાયક તો પોતે એક છે જ, જે દ્રષ્ટિનો વિષય. અને પરિણમનમાં શું થાય છે કે આ જાણવાનું થાય છે, તો જાણવા તો આપણને જ્ઞાન એટલે અપરિણામી વધતા કરતા કરવાનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભવ. બરાબર. પણ આપણે બરાબર મોટે ને? ભાગે ન જાણવાનું જાણ્યા કરીએ છીએ ને. એટલે આપણે સુધરવાનું, I know. આપણે સુધરવાનું કે આપણને મને જ્ઞાન જણાય. એટલે આ સટીક તમને એનું રીઝન આપે છે, હા, હા. એમાં શું થાય રીઝન છે? આપે છે. એટલે આપણે આ કે બોગસ વસ્તુ નથી કે ના. બનાવી લેવાની વસ્તુ નથી, ના. હકીકત છે. હા, હા. એટલે શું થયું કે ત્રિકાળી તો જ્ઞાયક છે જ. હવે Right. આપ જે પરિણમનમાં જે ઉપયોગ એ વર્તમાન પર્યાયમાં જે જાણ્યું એ જ્ઞાયકને જ જાણ્યો. એટલે હવે આપણે પેલા આવે છે ને કે આ જ્ઞાયક તો કોનો જ્ઞાયક, તો બધું જ્ઞાયક જ છે. જ્ઞાયકમાં જણાવ્યું. ના, એટલે આજે આ ખડી છે તો કોની ખડી, એને સ્વસ્વામી સંબંધ કોની સાથે, એવું કશું છે જ નહીં. એની જાણન ક્રિયામાં પણ એ જણાય છે અને પોતે જાણનારો જ છે. હા, હા. જ્ઞાયક તો જ્ઞાયક જ છે એ નિશ્ચય.
અને જ્ઞાયકે ફરી- આને ફરી- જાણ્યું એમ કહીએ એ વ્યવહાર. ફરીથી ઘડીને શું કીધું? જ્ઞાયક જે વર્તમાન, જો પેલા જ્ઞાયક તો જ્ઞાયક છે, અનંત ગુણોનો અભેદ પિંડ, એ તો બિરાજમાન છે. હવે એમાં પરિણમન જે થાય છે, હા. તો એ પરિણમનમાં એટલે વર્તમાન પર્યાયમાં શું છે, રાગ અને જ્ઞાન બે છે, સ્વપર પ્રકાશક પર્યાય છે. તો હવે સ્વપર પ્રકાશક પર્યાય છે, પણ એ કોની પર્યાય છે? જ્ઞાનની જ પર્યાય છે ને. જ્ઞાનની જ પર્યાય પરને જાણતી ઉઠી છે, એટલે એ જ્ઞાન જ છે. જે કઈ આપણે હંમેશા જાણ્યા જ કરીએ છીએ, પણ એ આપણું જ્ઞાન જ જાણ્યા કરે છે, એટલે કે આપણું જ્ઞાન જ છે. હા. એટલે જાણનારે જાણને જાણ્યો, પોતે પોતાને જાણ્યો, તો પછી એ બીજો બીજો આત્મા છે કે ના? જ્ઞાયક તો જ્ઞાયક જ છે. એટલે દ્રષ્ટિના વિષયમાં એક જ્ઞાયક છે અને પરિણમનમાં એક જ્ઞાયક જ છે. બરાબર છે. જ્ઞાયક એક પણ જ છે, એને પણ બંને આપણે પરને જાણ્યા કરીએ છીએ ને, એટલે પરના પ્રતિભાસને જાણીએ. આપણે પ્રતિભાસને લક્ષ બનાવીને જાણીએ છીએ. તો એ હા. લક્ષ કોનું બનાવ્યું? આપણા જ્ઞાને બનાવ્યું ને. એટલે આપણે આપણા જ્ઞાનને હા. જાણીએ છીએ. આપણે હા, પરને જાણતા બસ. જ નથી. પરને જાણતા જ નથી એટલે આપણે. આ બધું લાંબી લંબન છપ્પનમાં પડવાની આના ઉપર જ પ્રેક્ટિસ કર્યા કરવાની. કહે છે ને કે કારણ કે વધારે કોઈ બીજું શાસ્ત્ર જાણવા જઈશું ને તો વધારે મૂંઝાઈ જઈશું. કોઈ કામ કહેશે ને કોઈ કામ કહેશે ને, પણ આપણને જે સરળ લાગ્યું એમાં જંપલાઈ દેવાનું. હું જ મને જાણ્યા કરું છું. હું જાણું છું, હા. હું મને જ જાણું છું. હા, બીજું કોઈ હું મને જાણતો જાણ્યા નથી. કરું છું, બસ. અને હા, એને પણ મારી લાગી આપણે બહારને જાણ્યા કરીએ, બીજા રાગને બધા જાણીએ છીએ, તો કે એ જે જ્ઞાન જાણે છે ને, એ જ્ઞાન મારું નથી. મારું અતિન્દ્રિય જ્ઞાન મને જ જાણ્યા કરે છે. એ હા, ઇન્દ્રિય મને જાણે એ હું. મને જાણે તો હું છું. મારું અતિન્દ્રિય જ્ઞાન મને જ જાણ્યા કરે છે. આપણું લક્ષ નથી એના હા. પર. હા. આપણે એટલે તમને ઉપયોગ પછી બહાર જાય જાણતું છે. જણાશે. જ્ઞાનને જાણતું જણાશે તમને. લાજનમાં આવે છે કે જે ઉપયોગ પરમાં જાય છે ને, એ હા. ઉપયોગ મારો નથી. ઉપયોગ કરવા ઉપયોગ જાય મારો છે. નથી, પણ પછી એને સ્વમાં લાવવાનો મારો નથી. બરાબર છે. હું તો મને અસ્તિત્વ જાણું છે. છું. હું તો મને જ જાણું છું. હા, તો એને પ્રેક્ટિસમાં આવવું જોઈએ. પ્રેક્ટિસમાં આવવું જોઈએ. ઓકે. અજ્ઞાન ભાવે એ કરીએ છીએ, પણ પણ એ આજ્ઞા મારું નથી. હા પણ હા આટલું માન્યું ને, આટલું શ્રદ્ધામાં લીધું ને, તો એ પણ બહુ મોટી વસ્તુ છે. બહુ મોટી વસ્તુ છે. ના, હવે મને શું લાગે ખબર છે? આપણે એવું આપણે હા. આટલું વેદના બધી વાતચીત કરીએ છીએ, હા હા એટલે એ બધી સાચી લાગે છે આપણને. પણ જે દેહમાં જે પીડા થાય છે ને, આપણે બહારને માંદગીની કે કોઈની પણ, તો એ જે પીડા છે ને, એ પીડાને સહન થતી. આગળ આપણે જયારે આપણો ટાઈમ આવશે અને આપણે જયારે આ દેહ પરિવર્તન કરશું, તો એ મંજૂર છે. પણ દેહમાં પીડા આવે ને, એ જ નથી સહન થતી. ઓલું તો દૂર અત્યારે તે તને વખતે હું જ્ઞાન છું. તે વખતે હું જ્ઞાન તને છું અત્યારે નથી. આવી છે ને, હા. એટલે તો તબિયત સારી છે એટલે હા, એને તમે હમણાં પીડા અનુભવી ને, એટલે હા. એને પીડા. હા 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 પીડા જતી નથી. તે વખતે આપણે જ્ઞાન છે પણ એમ નથી આવતું. આપણે જાણીએ છીએ કે હું જાણું છું પીડાને. મને જ્ઞાન જણાય છે, પીડા નથી જણાતી. પીડા મને જણાતી જ નથી. હું શરીર છું જ નહીં. પણ એ હજી નથી થતું. એ નથી થતું. હા હા જ્યાં સુધી શરીર શરીર એને નથી. શું લાગે કે પલટવો પડે. દેહ પ્રત્યે ઉપયોગ પરિવર્તન પલટવો પડે. ઉપયોગ અંદર લઈ જવો પડે. હા, ઉપયોગ અંદર લઈ જવો પડે, તો તમને નહીં અનુભવાય. રંજનાબેન, તમારું કઈ કેવું છે? થતું નથી. તમે કે સેમ નથી લાગતા? ઓકે, ચલો આગળ જઈએ. કાંઈ પણ વસ્તુની પીડા થાય ને, એટલે એ આપણને એક અનુભવ મળશે કે આપણે એ મને નથી થતું, મારું જ્ઞાન, ત્યારે આપણને છૂટા પડવાનું એક કારણ મળી જાય. હા, એ બરાબર. જયારે કઈ થતું હોય ને, આ બધું ત્યારે સારું ટેસ્ટ ચાલતું હોય ને, કાંઈ ન ત્યારે થાય. આપણી ટેસ્ટ થાય. અને હું તો ફેલ જેટલું થયો. વધારે મહેનત થાય એટલે વધુ પ્રેક્ટિસ થાય. પ્રેક્ટિસ માટે મળી જાય. ચલો જવા દો, આગળ સુધી જવા દો. ઓકે, ચાલો ચાલો. હા. કૃષ્ણ. રાગ
રાગના કણને પણ મામાના નામે પોતાની મને તો કે છે તસરીવ અભાવો તો બધા એના ભીન ન પાડ્યું તેથી તે બંધાયેલા છે. હા 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 હા. શ્લોક તો નાનો છે, ભાવ ઘણા ગંભીર છે. હા હા. જે જીવને ભેદ વિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે. હા હા. જે જીવને રાગના અંશથી પણ આત્મા ભિન્ન છે, તદ્દન નિરાળો મુક્ત અબધ સ્વરૂપ છે, એવું જેને જ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે. હા હા. આટલા તપસ્યા કરે ને આટલા અપવાસ કરે ને આટલા વ્રત પાળે તો કર્મથી છૂટે જ છે એમ નથી. હા હા હા. કહ્યું જીવને ભેદ વિજ્ઞાન થાય તે છે તે કર્મથી છૂટે છે. હા હા. મોક્ષ પામે જ છે, છૂટે છે એટલે રાગથી ભીન પડે છે, ભેદ જ્ઞાન કરે છે, એ કર્મથી છૂટે મોક્ષ પામે જ છે. માટે કર્મબંધનું સંસારનું મૂળ, કર્મબંધનું એટલે કે સંસારનું મૂળ ભેદ વિજ્ઞાનનો ભાવ છે. ભાષા દેખો. હા હા. સંસારનું મૂળ મિથ્યા, એ મિથ્યા ભેદ જ્ઞાનનો અભાવ છે માટે મિથ્યા છે. હા 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 હા. વખત મળે જયારે ત્યારે વળી વિરોધ કરે એની સામે ઉભા રહેવા પડે. અરે ઉભા હું રહેવું ઘરે દુનિયા અહીંયા વિરોધ નું સમાધાન કરવા તો પાર ન મળે. ઘણા માણસ મળે. હા હા. તારા સ્વભાવ તરફ ઢળી જાને બધા વિરોધ કરી એની ઘરે રહ્યા. વિરોધ વાળાને સમાધાન ન થાય તે તને શું છે? હા. કે આ વિરોધ કરે છે તો એને હું ઉત્તર આપું, વળી ન સમજે તો વધારે ઉત્તર આપું, એ પણ પાછું જ્ઞાન અટકવાનું છે. હા હા. આવો માર્ગ છે. દુનિયાથી જુદી જાત છે. ભેદના ભાવ જ છે. કર્મબંધનનું એટલે સંસારનું મૂળ ભેદ વિજ્ઞાનનો અભાવ જ છે, અને મોક્ષનું પ્રથમ કારણ એટલે મૂળ કારણ ભેદ વિજ્ઞાન છે. છે ને સંસારનું મૂળ કારણ ભેદ વિજ્ઞાનનો અભાવ જ છે. હા હા હા. સંસારનું મૂળ કારણ કર્મ છે. નિધત અને નિકાચિત અને આ કર્મ છે એમ નથી કહ્યું. હા હા હા. સંસારનું મૂળ કારણ ભેદ વિજ્ઞાનનો અભાવ જ, ભેદ વિજ્ઞાનનો અભાવ જ છે. એકાંતિ અને કથનચિત કર્મથી પણ છે એમ કહો. કથનચિત કર્મથી પણ રખડે છે, કથનચિત ભેદ વિજ્ઞાનના અભાવથી રખડે છે એમ કહું.
ના ના હા હા વેદ વિજ્ઞાનના અભાવથી જ રખડે છે. હા હા સિદ્ધાંત તો જો સિદ્ધાંત એટલે કે તારા અધિકારની વાત છે એમ કે છે. રખડવામાં પણ તારો અધિકાર છે. વેદ વિજ્ઞાનનો અભાવ ને છૂટવામાં તારો અધિકાર છે. વેદ વિજ્ઞાનનો સદભાવ. હા 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 કોઈ પરદરીઓનો કોઈ અંદર મદદ સહાયક છે એમ નથી. હા 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 ક્રિયાકાંડીઓને તો આંખો વાગ્યા. ક્રિયાકાંડમાં શરૂ રહે. હા 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 એ તો એ નિમિત્તનું જ્ઞાન કરેલું છે. પ્રવચન સારમાં આવે છે. એ તો આવું હતું એમનું જ્ઞાન એનાથી થાય છે એમ બિલકુલ નહીં. અહીંથી કે વેદ વિજ્ઞાનથી થાય ના કે રાગથી થાય. વિરોધ કરતું તત્વ વિતરાગના વચનમાં વિરોધ નો હોય. પૂર્વા પર વિરોધ રહિત વાણી ભગવાનની છે. હા 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 જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી એ અજ્ઞાનને કારણે સંસાર છે, કર્મને કારણે નહીં. વેદ વિજ્ઞાનના અભાવને કારણે સંસાર છે. હા હા વેદ વિજ્ઞાન વિના રાગના વિકલ્પથી જુદું પડ્યા વિના અંતર ભગવાન ક્રિયાકાંડનો રાગ છે, ભલે વ્રતનો તપનો ઉપવાસનો ભક્તિનો, એ રાગથી ભિન્ન પડ્યા વિના એને ધર્મ ત્રણ કાળમાં નહીં થાય. એ રાગની ક્રિયા એ બધી ધર્મ નથી. એનાથી ભિન્ન પાડવું ત્યારે ધર્મ થાય. હા 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 જેનાથી ભિન્ન પાડવું છે એનાથી પછી મુક્તિ થાય. જેનાથી તો ભિન્ન પાડવું છે એના લઈને મુક્તિ નો માર્ગ આવે. વેદ વિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતા નથી. એક વાત એ કરી. અહીં આમ પણ જાણવું, વિજ્ઞાન અદ્વૈતવાદી બૌદ્ધો બૌદ્ધ વિજ્ઞાન જ એકલું માનનારા, એકનું વિજ્ઞાન જગતમાં છે, બીજું કઈ નથી એમ માને. અને વેદાંતિઓ એક જ સર્વવ્યાપક આત્મા છે એમ માને કે જીવો વસ્તુને અદ્વૈત કહે છે. અદ્વૈત આત્મા છે. આત્માનો અનુભવ એવો દ્વૈતપણું પણ એમાં નથી એમ એ લોકો માને છે. વેદ વિજ્ઞાન કહેતા આ બધા ખોટા પડે છે એમ કે છે. વેદ વિજ્ઞાન તો એક બીજી ચીજ છે, તો એનાથી જુદું પડવાનું છે. પણ એક જ ચીજ છે, એનાથી જુદું પડવાનું રહ્યું ક્યો નહીં? અરે વેદ વિજ્ઞાનમાં કેમાં નાખ્યું કે વેદ વિજ્ઞાનમાં બે વાત આવે, એક રાગ અને એક આત્મા, અથવા એક બીજી ચીજ અને પોતે આત્મા. તો બે છે એમાંથી ભેદ પડાય, પણ એક જ છે એમાં ભેદ પડો ક્યાં? એકલો સર્વવ્યાપક આત્મા, એક જ આત્મા વેદાંત કે છે. મોટો પંથાચારી હાલે છે વેદાંત. નિત્યાભાસી મિથ્યા દ્રષ્ટિ છે. હા હા સુધરેલામાં અત્યારે એ ચાલે છે. વાતો કરવી બસ. આત્મા
બંધ જ નથી. આત્મા બસ મુક્ત સ્વરૂપ જ છે. એને કે છે એવું માનનારને બંધથી ભીન પાડવાનું કર્યું નહીં. એક જ વસ્તુ રે, એમાં બે તો આવી નહીં. હા હા હા. કેટલાક આ જૈનની નિશ્ચય દ્રષ્ટિનું વર્ણન સાંભળતા વેદાંત જેવું થઈ જાય છે એમ લાગે છે. નિશ્ચયની વાત સાંભળતા આત્મા નિર્વાણ ચૈતન, એનો અનુભવ તે ધર્મ, બીજી ક્રિયાકાંડનો રાગી ધર્મ નહીં. ત્યારે એ કહે કે જો વેદાંત પણ એમ કે છે, વેદાંતની જેવી આ જૈની શૈલી છે એમ નથી. જાત જ જુદી જાતો. હા હા. વિજ્ઞાન અદ્વૈતવાદી બૌદ્ધો અને વેદાંતિઓ કે જેઓ વસ્તુને અદ્વૈત કહે, એક જ કહે છે, બે નહીં. અને અદ્વૈતના અનુભવથી જ સિદ્ધિ કહે છે. અદ્વૈતનો અનુભવ એ બે થઈ ગયા. તેમનો ભેદ વિજ્ઞાનથી સિદ્ધિ કહેવાથી નિષેધ થયો. એક જ આત્મા છે, સર્વવ્યાપક છે. વિજ્ઞાન ઘણું એકલું તત્વ છે. વિજ્ઞાન બૌદ્ધમાં એમ માને છે. બૌદ્ધ ફાટોયું વિજ્ઞાન અદ્વૈતવાદી, વિજ્ઞાન એકલું બસ, બીજું કઈ. અને વેદાંતિ એક જ આત્મા સર્વવ્યાપક. બેને વેદ વિજ્ઞાનથી સિદ્ધિ કહેવાથી નિષેધ થયો કે બે ખોટા છે. કારણ કે સર્વથાદ્વૈત વસ્તુનું સ્વરૂપ જ નહીં હોવા. સર્વથાદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહીં હોવા. સર્વથા કથનચિત અદ્વૈત છે એટલે પોતે ગુણ પર્યાય ને અભેદ છે. એ પીઠે કથનચિત અભેદ છે. હા હા હા. દ્રવ્ય ને પર્યાય એવા ભેદ છે. એ અભેદ દ્રષ્ટિમાં એ ભેદ નથી. એ અપેક્ષા એક અદ્વૈત છે. પણ આ કે છે લોકો એ પ્રમાણે અદ્વૈત નથી. બૌદ્ધ જ એકલું જ્ઞાન જ માને અને ઓલા આત્મા એકલો આત્મા માને એમ નથી. હા હા હા. તેમને ભેદ જ્ઞાન કોઈ રીતે કહી શકાતું નથી. છે કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહીં હોવા છતાં જેવું સર્વથા એ અદ્વૈત માને છે તેમને ભેદ વિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું નથી. હા હા હા. જ્યાં દ્વૈત છે, દ્વૈત છે, દ્વૈત જ બે વસ્તુ માનતા નથી ત્યાં ભેદ વિજ્ઞાન શાનું? હા હા હા. બે ચીજ માને ને ત્યાં ભિન્ન કોનાથી કરવું એ તો કઈ રહ્યું નહીં. હા હા. જે જીવ અને અજીવ બે વસ્તુ માનવામાં આવે, જીવ અને અજીવ બે માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે. પાછો સંયોગ હોય, નો સંયોગ હોય તો મુક્ત છે, મુક્ત થયો છે. હા હા હા. ભેદ પાડવું તો રહ્યો નહીં, મુક્ત છે આનાથી, એમ નથી. તેમનો સંયોગ માનવામાં આવે કોનો? જીવ ને અજીવનો. રાગાદી પણ અજીવ છે. હા હા. તો જ ભેદ વિજ્ઞાન બની શકે. બે માને તો ભેદ વિજ્ઞાન બની શકે. એટલા ન્યાય આપ્યા છે. અને સિદ્ધિ થઈ શકે. એક જ માને એને ભેદ વિજ્ઞાન ન થાય અને મુક્તિ થાય નહીં. માટે શ્રાદ્ધાદીઓને અપેક્ષાથી કથન છે.
દ્વૈત પણ છે આત્મા અનંત ગુણ અને પર્યાયની અપેક્ષાએ, અદ્વૈત પણ છે અરહિત એની અપેક્ષાએ. શાદવાદી ના આમ હો શાદવાદી એનો અર્થ એવો નથી કે નિમિત્તથી પણ થાય ને ઉપાદાનથી થાય, વ્યવહારથી પણ થાય, નિશ્ચયથી થાય. એ સાદવાદ નથી. એમાં વસ્તુનો સ્વભાવ છે, એને બે અપેક્ષા કરવું એનો સાદવાદ. અભેદ વસ્તુ દ્રવ્યગુણ પર્યાભેદ છે, છતાં ગુણ પર્યાયથી ભેદ કેવો એ વ્યવહાર છે, અને ગુણ પર્યાયથી ભેદ હોવા છતાં એટલો અભેદ કેવો એ નિશ્ચય છે. પણ એનામાં છે એ રીતે અનેકાંતપણું આવે, એમાં ન હોય ને અનેકાંતપણું આવે એમ બને નહીં. જીવ બે વસ્તુ માનવા આવે, તેમનો સંયોગ માનવામાં આવે. બે માને પણ સંયોગ હોય તો છૂટો પડવાનું આવે નહીં. તો જ ભેદ વિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે. માટે શારદાદીઓને બધું નિર્બાધપણે સિદ્ધ થાય છે. અપેક્ષા એ ભગવાનના વચનો શાદવાદ છે, તેથી તે બધું એનું નિર્બાધપણે સિદ્ધ થાય છે. એકપણું પણ છે, અનેકપણું પણ છે, એમ શાદવાદથી સિદ્ધ થાય છે. એકપણે દ્રવ્ય તરીકે દ્રવ્ય વસ્તુ એક છે, અને ગુણ ને પર્યાયની અપેક્ષા અનેક છે, એમ બે રીતે સિદ્ધ થઈ શકે છે. એમાં પણ અનેકપણાનો આશ્રય છોડીને એકપણાનો આશ્રય કરવો એ મુક્તિનું કારણ છે. અને એક ને એક ન હોય તો અનેકથી છૂટીને એકમાં મૂલ્ય રહેતું નથી. સમજાણું કાંઈ? એવું છે. $132 ચલો ને કળશ. હવે સંબર અધિકાર પૂર્ણ કરતા સંબર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે. જે રાગથી ભીન પડી અને આત્માનું જ્ઞાન વિકસિત થયું, જે પર્યાયમાં સંકોચ હતો, શક્તિમાં પૂર્ણ હતું, સ્વભાવમાં પૂર્ણ હતું, પર્યાયમાં સંકોચ હતું. એ રાગથી ભીન પડીને જેવું સ્વભાવમાં પરિપૂર્ણ છે એ જ રીતે પર્યાયમાં પરિપૂર્ણ થયું, એવા જ્ઞાનની મહિમા કહે છે. એટલા ન્યાયના વિષય ભર્યા છે. ભેદ જ્ઞાન ઉચ્છલ કરનાથ શુદ્ધ તત્વ ઉપલંબાત રાગ ગામ પ્રલય કરણાત કર્મણામ સંવરેણ વિભ્રતુષમ પરમ અમરાન આલોક અમરન મામ એકમ જ્ઞાનમ જ્ઞાને નિયતમ ઉદિતમ શાશ્વત ઉદ્યોતમ એતત. ભેદ વિજ્ઞાન ઉછલન કરનાર, ભેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી કરનાર છે ને અભ્યાસ. પેલું ભેદ જ્ઞાન, એનો ઉછલન એટલે પ્રગટ કરવું, કરનાર એટલે એનો અભ્યાસ, અનુભવ. ત્રણ શબ્દો, ત્રણ અર્થ છે. ભેદ જ્ઞાન
રાગથી, પુણ્યથી, દયાદાનના વિકલ્પથી પણ ભેદ જ્ઞાન ભિન્ન. એ ભેદ જ્ઞાન ઉછલન એને પ્રગટ કરવાના કરનાત અનુભવથી, અભ્યાસથી શુદ્ધ તત્વ ઉપલબ્ધ, શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થાય તેને શુદ્ધ તત્વનો અનુભવ થાય છે. શું કીધું? રાગ અને પરથી ભિન્ન પાડીને ભેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી કરનાર શુદ્ધ તત્વની ઉપલબ્ધિ, શુદ્ધ તત્વની પ્રાપ્તિ થાય છે. ભગવાન પૂર્ણ શુદ્ધ છે એવી પર્યાયમાં એની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ તત્વની ઉપલબ્ધિથી રાગ ગ્રામ પ્રલય કરણાર્થ, રાગનો સમૂહ, ગ્રામીણ સમૂહ, રાગ વિકલ્પના સમૂહનો વિલય થયો. રાગ ગ્રામ પ્રલય કરણાર્થ, રાગના સમૂહનો વિલય થયો. રાગના સમૂહનો વિલય થતા, વિલય કરવાથી કર્મનામ સંવરણ, કર્મનો સંવર થયો. કર્મ કયો જેમણે રખડવાનો કર્મ હતો, આ સર્વથી કર્મ થાય ને કર્મથી નવકર્મ, નવકર્મથી સંસાર ને ગુણાટ મારી નામ વાંચી લીધી. રાગના સમૂહથી વિલય થયો. વિતરાગ મૂર્તિ આત્મા રાગથી ભિન્ન પડતા રાગના સમૂહનો વિલય કરવાથી કર્મનામ સંવરણ, કર્મનો સંવર થયો. રાગદ્વેષ થયા નહીં, રાગદ્વેષ થયા નહીં, કર્મ આસર બંધ થઈ ગયો. અને કર્મનો સંવર થવાથી જ્ઞાની નિયતમ એ તત્ જ્ઞાન ઉદિતમ, જ્ઞાનમાં નિશ્ચળ છે એનું. રાગથી ભિન્ન પડતા આશ્રવ થયો નહીં, તેથી કર્મ થયું નહીં. પણ અહીંયા આ બાજુ બોલતા જ્ઞાનનો વિષય પ્રગટ થયો. જ્ઞાનનો સમર્થ થયો ને કર્મના સમર્થવાથી જ્ઞાનમાં નિશ્ચળ રહેલું એવું આ જ્ઞાન. જે રાગમાં એકત્વ હતું એને તોડીને જ્ઞાનમાં એકાગ્ર થયું. ત્રિગાળી સમૂહ, જ્ઞાનનો પિંડ સમૂહ, એમાં જ્ઞાન એકાગ્ર થયું. સંવર થવાથી કર્મનો સંવર થયો અને કર્મના સમર્થ, જ્ઞાનમાં નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યો. જે શક્તિ રૂપે પૂર્ણ જ્ઞાન હતું, સ્વભાવ રૂપે પૂર્ણ જ્ઞાન હતું, એ રાગથી ભિન્ન પડતા, સંવર થતા એ શક્તિમાંથી વ્યક્તતા પૂર્ણ પૂર્ણ થઈ. કેટલા બોલ અમે ભિન્ન ભિન્ન અભ્યાસ હોલને લાગે એવા. જ્ઞાન નિશ્ચળ થયેલું જ્ઞાન ઉદય પામ્યું, અંતર જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ ગઈ. જે રાગમાં અટકીને જ્ઞાનની હીનતા હતી એ રાગથી છૂટીને જ્ઞાનની અધિકતા થઈ ગઈ.
કે જે જ્ઞાન પરમ સંતોષ ને અતિન્દ્રિય આનંદ ને ધારણ કર્યું. રાગના વિકલ્પથી જુદું પડતા જ્ઞાન, એટલે આત્મા ઉદય થયો એટલે પ્રગટ થયો પર્યાયમાં, એ અતિન્દ્રિય આનંદ ને લેતો પ્રગટ થયો. સંતોષ આનંદ પ્રગટ્યો, સમજાય એમ છે ને? પરમ સંતોષ, પરમ અતિન્દ્રિય આનંદ એમ. પરમ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ હતો. તે રાગથી ભિન્ન કરતા જ્ઞાનમાં જ્ઞાન થયું તો પર્યાયમાં જ્ઞાન પ્રગટ થતા આનંદ પણ સાથે આવ્યો, સંતોષ આવ્યો હારી જોડે. હા, પૂર્ણ જ્ઞાન કીધું. છેલ્લું સરળ કરીને પરમ સંતોષ ને પરમ અતિન્દ્રિય આનંદ ને ધારણ કરે છે. અમલાલોકમ, જેનો પ્રકાર નિર્મળ છે. જે જ્ઞાન આત્મ સ્વભાવ પ્રગટ્યો એ નિર્મળ છે. જ્ઞાન સમજ આખો સ્વભાવ, પૂર્ણ સ્વભાવ પ્રગટ્યો એ નિર્મળ છે. અર્થાત રાગાદિને લીધે મલિનતા હતી, હવે નથી. અમલાન, સૂક્ષ્મિક જ્ઞાનની માફક કર્માયેલું નિર્બળ નથી. જોયું? પેલું જે મલિન જ્ઞાન પેલું સૂક્ષ્મ હતું, થોડું એ તો કર્માયેલું હતું, કર્માઈ ગયેલું હતું. હા તો ફાટી નીકળ્યું વિસ્તારથી. કર્માયેલું એમાં જ્ઞાન રહ્યું નહીં. આ ભેદ વિજ્ઞાન થી આ ફળ આવે છે એમ કે પૈસામાં તો 5-25 કરોડ 50 કરોડ બે એટલો ત્યાં મુદત આવે. અહીં તો હદ નથી કે છે. જે જ્ઞાન બેહદ અનંત હતું તે જ્ઞાનમાં ઠરતા જ્ઞાન પ્રગટ્યું, એની સાથે અતિન્દ્રિય આનંદ પ્રગટ્યો, સંતોષાયેલું જ્ઞાન આવ્યું. હવે કોઈ ઈચ્છા માત્ર રહી નહીં. અમલાન, કર્માયેલું નિર્બળ નથી, સર્વ લોકાલોક ને જાણનારું છે. જોયું? પૂર્ણ થઈ ગયું. એક છે હવે. એટલે મતી ને સૂત ને અવધિ એમાં ભેદ હતા, ભેદ ટળી ગયા. એક જ્ઞાન, એકનું કેવળ જ્ઞાન. ભેદ જ્ઞાનના અભ્યાસ કરતા કરતા જ્ઞાન એકનું રહી ગયું પૂર્ણ. સૂક્ષ્મથી ભેદ હતા તે હવે નથી. અને શાશ્વત ઉદ્યોતમ, જેનો ઉદ્યોગ શાશ્વત છે એટલે પ્રગટ્યો એ પ્રગટ્યો અનાદિ એમને રહેશે. આનંદ ખાવ. સૂક્ષ્મ જ્ઞાન તો પડી પણ જાય, તો ક્ષાય જ્ઞાન થઈ ગયું, અવિનિશ્વર જ્ઞાન, જેનો પ્રકાશ અવિનિશ્વર છે. ટીકા, આ રીતે સંવર બહાર નીકળી ગયો, સંવર થયો અને પૂર્ણ દશા થઈ ગઈ એટલે સંવર રહ્યો નહીં. સંવર થયો રાગથી બિન પડીને અને એમાંથી પૂર્ણ દિશા થઈ એટલે સંવર રહ્યો નહીં. હવે સમય નીકળી ગયો, એકલું કેવું જ્ઞાન થયું વિશેષ કે છે. જો હવે કાલે તો છેલ્લા ભાવાર્થ આવશે એટલે એ તો જલ્દી પતી જશે. તો હવે આપણે કાલથી સવાલ જવાબ કરવા છે કે પછી એના પછીના દિવસે? હા, સવાલ જવાબ કરી નાખો એકવાર. બધા હાજર રહેજો.
કામદમ ઔષધમ છે ઓંકારાય Take the picture. બસ take the picture. બસ મંગલમ ભગવાન take the picture. મંગલમ કુંકુમકારી અચ્છા, નીચે કર નીચે કર ત્યાં કર. okay, okay, okay. Acha, Rajni, I'll have to go. I'm making you host, okay? Okay. મારે ઓઇલ ની ઓઇલ ચેન્જ ની appointment છે ને. You won't be there tomorrow. Tomorrow. I like yeah, if you can be host, that'll be good. Okay. તો કાલે Okay. કાલે સવા જવાબ કરવા છે. હા તો તું કરજે. હા તે તૈયાર રાખો એમ એટલે. હા તું હાજર રહેજો જવાબ માટે. ડોલી છે ને. હું ક્યાં ડોલી તો છે. સવાલ જવાબમાં બધા હા હાજર આવીશ હોય. અહીંયા જ છું. ઓકે ઓકે. હા હા ચાલો મારે ઓઇલ ચેન્જ ની અપોઇન્ટમેન્ટ છે, હું જઉં છું. ઓકે. ઓકે બાય હા બાય બાય. બાય. ડોલી છું ને કાલે? હા હા છું. બીજું છે ને આપણે બીજું એક કરવા જેવું છે કામ. આપણે ક્યાંથી કરવાનું છે? કોઈ પણ કરી પહેલેથી સોમવાર અધિકારની પહેલેથી 181 ગાથા 181. પ્રશ્નો ક્યાંથી કરવાના છે? 181 થી? હા ગાથો એનો કળશ પણ આવશે પહેલા. એ પહેલાનો કળશ. અચ્છા. હા ત્યાંથી સંવર પહેલેથી. અધિકાર ચાલુ થાય છે ત્યાંથી. હા આખો સોમવાર અધિકાર લેવાનો છે, ધીમે ધીમે લેશું, 2-3 દિવસ લાગશે. નાનો છે. હા હા ઓકે. બીજું એક કરવા જેવું કાલે છે. વ્યાખ્યાન આખું છે? વ્યાખ્યાન કાલે ના. ખરું? કાલે નહીં રાખીએ કારણ કે પછી તો ટાઈમ એમાં તો ટાઈમ ન મળે. ઓકે. બરાબર છે, તો પછી હું તૈયારી ના રાખું. ના એટલે આજે આ પતી ગયો ને વ્યાખ્યાન, સંવર અધિકારના હા, વ્યાખ્યાન પછી પતી ગયું. હવે થોડું રહેશે. આ જે છેલ્લે કળશ આપણે જેની છાપડાનું છે ને પોએમ, અચ્છા. થોડું એમાં લઈ લે પછી તો ચાલુ કરી દેશે નિયોજન અધિકાર. ઓકે. ઓકે. બીજું એક કરવા જેવું થઈ શકે તો આ બધા કળશ છે ને સંસ્કૃતના કળશ, સંસ્કૃતમાં, અને એમાં બધા અલગ અલગ છંદો છે બધા. છેલ્લો આ મંદાક્રાંતા હતો, છેલ્લે એ પણ અનુષ્ટુપ હતો, એમ અલગ અલગ બધા છે ને, તો એ બી ગાવા જેવા છે રાગમાં. હવે કોઈ તૈયારી એમાં કરવી પડે થોડી. આપણે હમણાં કરી લઈએ સવાલ જવાબ. ડ્યુરિંગ ધેટ ટાઈમ somebody should read this કળશ અને એને છંદમાં ગાવાના. ટીકા પ્રથમાં હોય ને, ટીકા પ્રથ સાંભળીએ ને. હા હા એટલે એનો આપણે we can read the હા એક પ્રોગ્રામ એનો સાંભળવાનો રાખો. અન્વય અર્થ, અને તો બહુ મજા આવશે એમ એટલે કરવાની. હા અને what we can એ do at સારું that પડે. time, જે ગુજરાતી અનુવાદ છે ને જૂનો હા. એ પણ એક સાથે, એટલે પહેલા હિન્દીમાં આપણે પહેલા સંસ્કૃતમાં ગાઈએ, પછી એનો અવાજ એ કરી એનો શ્લોકાર્થ સાંભળીએ, વાપરીએ, અને પછી ગુજરાતીમાં બરાબર. એટલે એકદમ ખ્યાલ આવી જાય. ના બરાબર છે. ઓકે ચાલો. 125 થી 132 છે. હા બસ બરાબર. છે. હા તો કરવાના. છેલ્લે મંદાક્રાંતા ને બધું હતું ને તો સરસ લાગશે. અભયકુમાર છે ને દેવલેલીમાં, એ તો બધા પાસે ગવડાવે છે. ગાથા બી ગવડાવે પ્રાકૃતમાં, અને કળશ સંસ્કૃતમાં. એ તો બધા ગાવી પડે સાથે. હા ખ્યાલ છે ત્યાં. એમને બધું અમાર બધું સારું જ પંડિતજીએ કરાવડાવે એટલે પણ હા, એ જોડે કરાવડાવે. ગાતા હોય એટલે વાંધો ના આવે. હા એટલે એ અચ્છા. સાથે બહુ મજા આવશે એમ જરા. ઓકે ચલો બંધ કરો. હા સ્તુતિ ધીનવાણી. હા હા બરાબર. अरहंत सिद्ध सूरी उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी है इनको स्वरूप जान राग से भरी जो भक्ति काहे को नमाई स्तुति को उचारी है धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहते हैं ओ मेरी ऐसी दशा जैसी तुम धारी छे ओ मेरी ऐसी दशा जैसी तुम धारी निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सत बार है
વંદનો સતવાર હે. બોલો સર્વંતર મુખમુદાધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય હો. દ્વાદશાંગ જીનવાણી માતનો જય હો. જય હો. વનમાં વિચરતા ભાવલિંગી સંત પુનિરાજનો જય હો. જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળી પૂજ્ય ગુરુદેવશ્રીનો જય હો. જય જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જય હો. જય જયકાર હો. જય જિનેન્દ્ર બધાને. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.